ચૈતર વસાવાના સમર્થકો અત્યારે ડેડિયાપાડાના બજારમાં ભેગા થયેલા છે અને ડેડિયાપાડાના બજારમાં આજે લોકો ભેગા થયા છે. તેમની સાથે વાત કરીએ તે લોકો શું કહી રહ્યા છે. ચૈતર વસાવાએ આજે સરેન્ડર કરી દીધું છે. હવે કાનૂની લડાઈ છે, લાંબી છે લડાઈ. ચોક્કસપણે કાનૂની લડાઈ છે, પણ અસત્યની સામે સત્યની લડાઈ છે. જે પ્રમાણે ચૈતર વસાવા આદિવાસીઓના પ્રાણ પ્રશ્નોને લઈને જે ઉજાગર કરીને જે એમને પ્રાણ પ્રશ્નો જે વર્ષોથી રૂંધાયેલો હતો આદિવાસી અમારો વિસ્તાર, અનેક નેતાઓ થઈ ગયા ને ખાસ કરીને ભાજપાના જે અમારા સાંસદ શ્રી છે એમને આ તબક્કે કહેવા માંગુ છું કે તમે પણ જો સાચી રીતે લડત લડ્યા હોત ને આદિવાસીઓના પ્રાણ પ્રશ્નો જો ઉજાગર કર્યા હોત તો આજે જે ચૈતરભાઈને સન્માન મળે છે આજે તમને મળવું જોઈતું હતું, પણ તમે કંસ બનીને મામા જેવી જે વાત કરી છે અને જે ચૈતરભાઈને હેરાન કરે છે યનકેન પ્રકારે એનું આજે તમે સરેન્ડર તો કર્યું છે અને સત્યનો હંમેશા જય થાય છે. સત્ય પરેશાન થાય છે પણ હારતું નથી. આજે એનો આ અમને જય મળી રહ્યો છે અને જ્વલંત વિજય થશે ચૈતરભાઈનો એ આશા મને આજે દેખાઈ રહી છે. ચૈતરભાઈનો જ્વલંત વિજય થશે આપનું શું માનવું છે? કારણ કે કાનૂની લડાઈ લાંબી છે. આ કાનૂની લડાઈ લાંબી છે, પરંતુ અમને સંવિધાન પર અને આજે ન્યાયપાલિકા ઉપર પૂરો ભરોસો છે કે જે ખોટા કેસ કરીને ચૈતરભાઈને ઉપર દમન ગુજારવામાં આવ્યું છે એમાં એમને ન્યાય ચોક્કસ મળવાનો છે. ન્યાય મળશે, પરંતુ ચૈતરભાઈ હવે જો જેલમાં હશે તો લોકસભાની ચૂંટણીમાં કઈ રીતે તમે લોકો પોતે ચૈતર વસાવા બનીને મેદાનમાં ઉતરશો? એક ચૈતરભાઈની સામે લાખો ચૈતરભાઈ તૈયાર થઈ ગયા છે. એટલે ચૈતરભાઈ જેલમાં હશે ને તો જેલમાંથી પણ ઇલેક્શન લડશે તો જીતી જશે. આ કોઈ ઉઘરાવેલી કે પોતે સ્વયંભૂ આવેલી પબ્લિક છે. ચૈતરભાઈના કામગીરીને લોકો બિરદાવવા માટે આવેલા છે. જે પ્રમાણે આપે પ્રશ્ન કર્યો છે કે ચૈતરભાઈ ભલે કાનૂની લડાઈ લાંબી છે 100%, પણ અમને ન્યાયપાલિકા પર અમને વિશ્વાસ છે અને અમારા જનમત પર પહેલાં તો વિશ્વાસ છે કે જે અમારો આદિવાસીનો પત્નીનો જે જનમત છે એ આજે જાગી ગયો છે. જે દમનકારીઓ છે એને અમે બતાવી દીધું છે અને જે પ્રમાણે ચૈતરભાઈનો જે કેસ ચાલશે એ તો ચાલશે જ, પણ જો એ જેલમાંથી પણ ફોર્મ ભરશે તો આ જ રીતે જન સમર્થન કરી અને સાચી લડાઈ લડીને અમે ચૈતરભાઈને લડાઈ બહાર કાઢીશું. અમે સાથે એક સવાલ પૂછવા માંગીશ. ભૂપત ભાયાણી ગઈકાલે આમ આદમી પાર્ટી છોડીને બીજેપીમાં જોડાવાની ઘોષણા કરી દીધી. ચૈતર વસાવા પર પણ આ જ પ્રકારનું કોઈ પ્રેશર બનાવવામાં આવ્યું છે કે પછી એક પોલીસ કેસ જે થયો છે એના ઉપર આ કાર્યવાહી થઈ છે? ચૈતરભાઈ વસાવા એક સંઘર્ષશીલ માણસ છે અને હંમેશા લોકો માટે લડી રહ્યા છે. હવે ભરૂચ જિલ્લાની આપણે વાત કરીએ તો માનવ સર્જિત પૂર આવી અને એમને જેવું લોકોને સપોર્ટ આપ્યો, એમને જે અનાજનું કીટ વિતરણ કરી ત્યાંના લોકોને રજૂઆત કરી કે ભાઈ અમને સારું એવું એમનું વળતર આપવામાં આવે જેથી કરીને એમને સારું એવું યોજના એ થાય. અને શિષ્યવૃત્તિ હોય, આદિવાસીઓના પ્રાણ જે પણ પ્રશ્નો છે એના માટે એમને લડત આપી છે. એટલે નાનામાં નાના વ્યક્તિ માટે ચૈતરભાઈ લડતા હોય છે અને એમને જે જન સમર્થન મળવાના કારણે આ રીતે એન કેન પ્રમાણે ખોટા કેસ કરીને એમને ફસાવવામાં આવેલા છે. પણ અમને ન્યાયપાલિકા અને સંવિધાન પર પૂરો ભરોસો છે, અમને ન્યાય મળશે. ન્યાય મળશે એવી વાત કરી રહ્યા છો. તમારું શું કહેવું છે? કારણ કે ચૈતરભાઈના પત્ની પણ જેલમાં છે. ન્યાય મળશે કારણ કે કોઈ ગુનો કર્યો જ નથી. જે ખેડૂતની જમીન રાતે પાક કાપી કાઢવામાં આવ્યો હતો એ કયા કારણોસર કાપ્યો? રાતે કેમ કાપવાની જરૂર પડી? જો સરકાર દ્વારા જો ગેરકાયદેસર હોય તો દિવસે કાપો ને ના કાપો થોડા કહેવાના છે, પણ રાતે ગેરકાયદેસર રીતે સરકારે કાપ્યો છે. એના વિરોધમાં આજે ચૈતરભાઈના સમર્થકમાં અમે આવ્યા છે અને સાથે જે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના જે મસીહા કહેવાય એને આજે સરકાર દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવી. કારણ શું? આજે ખોટા નકલી કચેરીઓ પકડાય, નકલી ટોલ નાકા પકડાય, એને આજે આગળ લાવ્યા. એટલા માટે ચૈતરભાઈ વસાવા એ આદિવાસી સમાજના નેતા છે અને સમગ્ર આદિવાસી સમાજ માટે લડતા રહ્યા છે. બિરસા મુંડાનું બીજું સ્વરૂપ કહેવાય તે ચાલે. કારણ શું કે એના માટે 200 વર્ષની જે અંગ્રેજ સરકાર હતી બિરસા મુંડાએ હલાવી મૂકી હતી, પણ આ ભાજપ સરકારને માત્ર MLA બન્યા પછી લગભગ 2-2.5 વર્ષની અંદર એ હલાવી કાઢી છે. એટલે આદિવાસી સમાજ એમની જોડે છે. જય આદિવાસી, જય જોહર. બિલકુલ, જય આદિવાસી, જય જોહર. કારણ કે જે રીતે આ લોકો અહીંયા આગળ ભેગા થયેલા છે ચૈતર વસાવાના સમર્થનમાં, આપનું શું માનવું છે? જે રીતે કેસ કરવામાં આવ્યો છે આપ શું કહેશો? કારણ કે શકુંતલાબેન જે ચૈતર વસાવાના પત્ની પણ અત્યારે જેલની અંદર છે. એકદમ ખોટી ફરિયાદ છે અને એકદમ ખોટા કેસ કરેલા છે. આ આદિવાસી સમાજ એમની જોડે છે ને ક્યારેય અમે કશું ખોટું થવા નહીં દઈએ. આપનું શું કહેવું છે? બિલકુલ, જો અહીંયા આગળ ચૈતર વસાવાના સમર્થનમાં જે લોકો છે તે આવેલા છે, આપનું શું કહેવું છે? હું પંચમહાલથી આવું છું, ઘોઘંબા તાલુકો, ગુલસિંહ રાઠવા આદિવાસી. અમારા ખાલી ચૈતરભાઈ માટે આવે? ચૈતરભાઈ માટે જ આવ્યા છે. અમે રાતના 4 વાગ્યાથી નીકળ્યા, અમે 600 લોકો આવ્યા છે. અમને પોલીસ મળવા પણ નહીં દીધા.
ઠીક છે અમારા નેતાને પકડી લીધા છે પણ અમારા નેતા જીતવાના છે, જેલમાં રહીને પણ જીતવાના છે. આદિવાસી એકતા થઈ ગઈ છે, અમારે કોઈ પક્ષ નહીં, અમારો ચૈતરભાઈ જીતશે, જેલમાં રહીને પણ જીતશે મેડમ. અચ્છા, ચૈતરભાઈ ઉપર આજે કેસ થયો, તમને લાગે છે એનો એક ફાયદો એ છે તમને કે આદિવાસીઓ બધા એક થઈ ગયા? બિલકુલ થઈ ગયા. બોલો. આદિવાસી એક થઈ ગયા એ ચૈતરભાઈને ફાયદો એવું નહીં, પણ ચૈતરભાઈ જે રીતના કામગીરી કરે છે એને લઈને લોકો એક થયા છે કે આજ દિવસ સુધી જેટલા પણ લોકોએ કામ કર્યું અહીંયા ચૂંટાઈને આવે છે પણ આદિવાસીનો હિતની વાત નથી કરી ને ચૈતરભાઈ ટૂંક સમયમાં હિતની વાત કરી છે, લોકોના સંવિધાન મુજબ આદિવાસીઓના હકની વાત કરી છે. એટલે જન સમર્થન આજે દૂર દૂરથી જે આપે કીધું એ પ્રમાણે, અને ખાસ કરીને કહીશ પોલીસ પ્રોટેક્શનને પણ કે તમે જેની ગુલામી કરો છો, જે ભાજપા સરકારની ગુલામી કરીને જે લોકોને આવતા રોક્યા છે, જે ચૈતરભાઈને સન્માનમાં જે આવતા અને એને રોક્યા છે, એને સખત શબ્દોમાં આદિવાસી સમાજ વખોડી કાઢે છે. ને સાથે સાથે એટલું જ કહીશ કે જો તમે કામગીરી કરી હોત તો તમારે આ દિવસો લાવવા ના પડત કે તમારે ઈડી સીડીને લોકોને બળજબરીપૂર્વક તમારે બંધ કરવાનો વારો આવ્યો છે. પણ ચૈતરભાઈ એમાં ગભરાવાના નથી. અહીંયા લાખો ચૈતરભાઈ, તમે એકને ભેગા કરશો તો લાખો ચૈતરભાઈ આજે અહીંયા ભેગા થશે. બિલકુલ, એકને અરેસ્ટ કરશો તો લાખો ચૈતરભાઈ ભેગા થશે.